નરેન્દ્ર મોદીએ બિહારના કારાકાટમાં 48,520 કરોડના વિકાસ પ્રોજેક્ટ્સનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બિહારની 2 દિવસીય મુલાકાતના બીજા દિવસે 30 મે 2025ના રોજ કારાકાટમાં વિવિધ મહત્વપૂર્ણ વિકાસ પ્રોજેક્ટ્સનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું. આ કાર્યક્રમમાં કુલ 48,520 કરોડના વિકાસ કાર્યોનો સમાવેશ થયો, જેમાં રેલવે, માર્ગ, ઉર્જા અને અન્ય ઢાંચાકીય પ્રોજેક્ટ્સનો સમાવેશ થાય છે. આ પ્રોજેક્ટ્સ બિહારના 22 વિધાનસભા ક્ષેત્રોને ધ્યાનમાં રાખીને અમલમાં મૂકવામાં આવ્યા છે, જે રાજ્યના સર્વાંગી વિકાસ માટે મહત્વપૂર્ણ પગલાં છે. કારાકાટમાં યોજાયેલી જાહેર સભામાં પ્રધાનમંત્રીએ બિહારને બોરા ભરકર પૈસા આપવાની વાત કરી, જેનાથી રાજ્યમાં રેલવે અને માર્ગ પ્રોજેક્ટ્સને વધુ ગતિ મળશે. તેમણે જણાવ્યું કે કેન્દ્ર સરકાર બિહારના વિકાસ માટે પ્રતિબદ્ધ છે અને આ પ્રોજેક્ટ્સથી રાજ્યના ઢાંચાકીય વિકાસમાં નોંધપાત્ર સુધારો થશે. આ પ્રસંગે બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે પણ હાજરી આપી અને પ્રધાનમંત્રીએ જાહેર કરેલા પ્રોજેક્ટ્સની પ્રશંસા કરી. આ મુલાકાત દરમિયાન પ્રધાનમંત્રીએ પટનાના જયપ્રકાશ નારાયણ આંતરરાષ્ટ્રીય વિમાનમથકના નવા ટર્મિનલનું ઉદ્ઘાટન કર્યું, જે 1200 કરોડના ખર્ચે નિર્મિત થયું છે. આ ટર્મિનલ 65,150 ચોરસ મીટર વિસ્તારમાં ફેલાયેલું છે અને પીક અવર્સ દરમિયાન 3,000 મુસાફરોને સેવા આપી શકે છે. આ ઉપરાંત બિહટા વિમાનમથકના નાગરિક એન્ક્લેવના ખાતમુહૂર્ત પણ કરવામાં આવ્યા, જે 1,410 કરોડના ખર્ચે નિર્માણ પામશે. પ્રધાનમંત્રીએ પાટનામાં તિરંગા યાત્રા નામની રોડ શોનું નેતૃત્વ પણ કર્યું, જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા. આ યાત્રા દ્વારા રાષ્ટ્રવાદનો સંદેશ પ્રસારિત થયો અને ભાજપા જદયુ ગઠબંધનના ચૂંટણી અભિયાનની શરૂઆત પણ માનવામાં આવે છે. આ કાર્યક્રમો દ્વારા બિહારના વિકાસ માટે કેન્દ્ર સરકારની પ્રતિબદ્ધતા અને પ્રયાસો સ્પષ્ટ થયા છે.